તો બુલેટિનમાં હવે વાત વિધાનસભાના બજેટ સત્રની. આજે વિધાનસભા બજેટ સત્રનો 10મો દિવસ છે. પ્રશ્નોત્તરી કાળથી ગૃહની શરૂઆત કરવામાં આવશે તો બીજી તરફ ગૃહ ઉદ્યોગ, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન સહિતના અલગ અલગ વિભાગોના પ્રશ્નો પણ રજૂ થશે. આજે અંદાજપત્ર પર પણ કરાશે સામાન્ય ચર્ચા. તો વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આ બજેટ સત્ર દરમિયાન રોજ અલગ અલગ મુદ્દાઓ પર પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે અને બીજી તરફ સરકાર પરથી પણ અલગ અલગ પ્રશ્નોના જવાબો પણ રજૂ કરવામાં આવી રહ્યા છે. આજે 10મો દિવસ છે અને 10મા દિવસ દરમિયાન પ્રશ્નોત્તરી કાળથી ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થશે અને આ દરમિયાન ગૃહ સહિત ઉદ્યોગ, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન સહિતના અલગ અલગ વિભાગોના પ્રશ્નો પણ રજૂ કરવામાં આવશે. તો બીજી તરફ આજે અંદાજપત્ર પર પણ સામાન્ય ચર્ચા કરવામાં આવશે. વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર સોનલ અનરકટ જોડાયા છે. સોનલ, આજે 10મો દિવસ છે, ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થશે. કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે? જી, આજે વિધાનસભા સત્ર મળવા જઈ રહ્યું છે. 8મો દિવસ છે આજે વિધાનસભા સત્ર અને મહત્વનું છે કે પ્રશ્નોત્તરી કાળથી ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થવાનો છે, જેમાં ગૃહ ઉદ્યોગ, પ્રવાસન, નાગરિક ઉડ્ડયન સહિતના જે વિભાગો છે તેના આ પ્રશ્નો રજૂ થવા જઈ રહ્યા છે અને ખાસ કરીને અંદાજપત્ર જે રજૂ થયું હતું તેના પર આજે સામાન્ય ચર્ચા કરવામાં આવશે. જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો આજે જે પ્રમાણે અલગ અલગ મુદ્દાઓ પર ગૃહમાં ચર્ચા કરવામાં આવશે. તો પ્રશ્નોત્તરી કાળથી ગૃહની કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવશે, જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ખાસ કરીને ચર્ચા કરવામાં આવશે. બજેટ સત્ર ચાલી રહ્યું છે અને આ સત્ર દરમિયાન રોજ અલગ અલગ મુદ્દાઓ પર વિપક્ષ પણ સવાલો કરી રહી છે અને તેના જવાબમાં શાસક પક્ષ તરફથી જવાબો પણ આપવામાં આવી રહ્યા છે. અનેક વિધેયકો પર પણ વાતચીત કરવામાં આવી રહી છે અને બીજી તરફ આજે અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા કરવામાં આવશે. આ તમામની વચ્ચે ગૃહની કાર્યવાહી પ્રશ્નોત્તરી કાળથી શરૂ થશે.